મળી મારા દેવથી મારા દેવના મુગામ એમ મારી બોન દીકરી કળ કુમાઓ શ્યાણ વાલી છે એ નતાની વેળાએ મારા ચેહરભાઈના ગોગાના મારા મુંબઈ શિકોતર જોગણી વિહત મેળણી મારા જહુના ભરપૂર દરેકને આનંદ 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 થઈ જશે. જેવો જેનો ભાવ હશે એવો દરેકની આશા પૂરી થાય. એવું મારા ચેહરભાઈના ગોગાના ભરપૂર પીળ્યા વાયન પીરા નાથોના માટની શિફા જવાની અમે બાપીરાની જોગણી દરેકને ખમા પૂછું. આયાનું બેઠાનું ઉઠ્યાનું માપ નહીં જવા દેવું એવું મારા દેવના ભરપૂર કહે છે. ભરવો હશે, વિશ્વાસ હશે, શ્રદ્ધા હશે, તમારી લૂંટીની તમારી નોભી મારા દિવેશ વાટી હશે તો જરૂર 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 તમારું કોમ થાય. એવું મારા ચેહરભાઈના ગોગાના ભરપૂર કહે વાયરના રબારીની માતા લ્યો પટેલ, રાજસ્થાનના પટેલ, તમે પાટીદાર પટેલ છો, હું વાયરના રબારીની ચેહર છું. તમે મને બે હાથ જોડીને મને ટોપું ભળાયું કે મારે ફોરેન જવું છે પણ કોઈ હરખાઈ આવતી નહીં. હું ચેહર બોલી હતી કે મારી અહાડી બીજ આવતા 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 જ્યાં તારી ફોરેન ની ફાઇલ પાસ થઈ જશે, તારા વિઝા આવી જાય, તારી ટિકિટ આવે તને અહાડી બીજ પહેલા તને ફોરેન મોકલી દઈશ. મારું બોલ્યું હું પાર પાડ્યું, તારું બોલું તે પાર પાડ્યું, તારું કોમ થઈ ગયું તે તારી મોનતા પાર પાડી, તારી ધજા લઈને તું આવ્યો, તારા રૂપિયો આલો તો હવા રૂપિયો આલો તો મારા મંદિરમાં તે આલી દીધો અને તારી આશા પૂરી થઈ ગઈ. રા જગતનું હશે, દુનિયાનું દેવ હશે, એના બે હાથ જોડી ઝોપડે ઉભું રાખી ખમા નાખું તો મારું ચેહરભાઈ ગોગાનું વેણ સર. જો આખું પાછું ડાવું જમવું કોઈ રહેતું હશે એને બે હાથ જોડીને પાર પાડ્યા વગર નહીં રહો. આવું મારા ચેહરભાઈના ગોગાના ભરપૂર તો આ કોઈ વખો નહીં રહેવો. તમે સુખ શાંતિ તો પાર પાડો. ઈશ્વરપુર મગોરીના પટેલ જ્યાં રવિવાર આયા હતા, પટેલ ની વચમાં આવો હતો ને એવું કહેતો હતો કે 28 લાખ નો સામાન જતો રહ્યો, ચોરી થઈ ગયો. વાયના રબારી ની માતા ભવનમાં ધૂણતી હતી, બીજાપુરના ચરકટા લઈને આયા હતા. બીજાપુરના ચરકટા ને એવું કીધું કે તારે ચરકટા ની માતા તારા જૂના ગોમ ની માતા છું, વાયના રબારી ની માતા છું. તો આવતો રવિવાર 8 દાડા નહીં 8મો દાડો આવે તારો ચોર પકડી અને તારો સામાન પાછું ના લાવું મારું નોમ કહેવાય. 24 કલાક થવા દીધા, મંગળવારે હોજે તારો સામાન આવી ગયો ને. રવિવારે બોલી હતી, મંગળવારે સામાન લઈ દીધો. એ વિડીયો માટે માતાઓ ના આવી ધડ દુખી ધડ દુખવા મળે, ઘોડે પૂરું થાય નહીં. બોલીને બનાવે ને એની ચેહર છું. 7 દાડા કીધા હતા, 8મો દાડો મેં ચેહર નતો બોલ્યો, 7મો દાડો ના ઉગે અને વાયના ચરકટાની માતા હશે, જગતમાંથી ચોર ના લાવું તો મારું નોમ ચેહર નહીં કહેવાય. પણ પટેલ નું ઓતેડું મારા ચેહરના દિવ્ય હતું એટલે એના ઓતેડે મેં કામ કર્યું, એની ભાભી એના વિશ્વાસ એના ભરોએ કામ કર્યું. પેલા અધુરિયા જીવના હોય એકચ્યુઅલી મારે ટાઈમ નહીં, ભીડ જઈને જતા રહે ને એને મારા ચેહર ને એવાની કોઈ જરૂર નથી. જો 7 દાડા મને ટોપ કરતા આવડ્યું છે તો વાયના ચરકટાની માતા છું, હું મફા પીરાની પોઝા પીરાની માતા છું, હું વેળા લઈને પૂરું છું. એક જમીન ની વાત પડી છે તારા વગેરે
છું બે ફોન ધૂણતી નહીં જમ દાડાની ઊંચી તંદાડાના કભા નહીં લાયા હું વાયના રબારીની માતા છું અને પટેલને એવું કીધું અલ્યા કે હાથ દાડા તારો ચોર તારા ઘેર હશે તારો સામાન તારા ઘેર હશે અને એવું ભોનમાં બોલી બે ભોન બોલી હોત અને વસ્તીને હારું લગાડવા બોલી હોત કે ખાલી વિડિયા બનાવવા બોલી હોત ને તો ચોર ના આવે પટેલ અને સામાન પાછો ના આવે એ તો મારા ડાબલા બળ છે અને જગત નો ટોપો કર્યો છે જગત ને ટોપો કરતી આવીશું નકે ઉઘડાયેલા ઘડા સલકાઈ જતા વાર ના લાગે અને સમુદ્ર કોઈ દાડો એનો માજો ના મેલે હું વાળના રબારી ની માતા બોલું છું મોન માં મર્યાદા મોભો એ રાખનારી છું બાપડી બચારી થઈને કોઈ દાડો પટેલ ધૂણી નહીં રોકના વેપાર કર્યા નહીં મારે ચહેર ના કોઈ ચોર ના હોય ચોર ની હું ચહેર ના હોઉં શું કઉ છું નકે આ દીવે આ બળ ના હોય અને 8 દાડા કીધા 8 દાડા ના તારું ટોપું થયું હોત તો તું એમ ના કહો કે રબારી ની માતા એ જો તો કશું થયું ને ખાલી ખાલી ધૂણી કીધું તો 8 દાડા હજી ફેર બોલું છું 24 કલાકમાં તારા ચોર પટેલ લઈ દીધા રવિવારે બોલી મંગળવારે હોજે ચોર ને ખબર પડી તારો સામાન તારો આવી ગયો અને ચિયા ટ્રેક્ટર માં ભરીને લઈ જતી ના બતાવું મારું નામ મારું વાયડા રબારી માતા એ પકડતા આવ્યું છે તારી નોભીમાં બે વાતો પડી છે તું માર કામ લઈને આવ્યો છે એટલે જગત ના ભુવા કે તારી નોભીમાં વાત પડી પણ નોભીમાં વાત પડી પણ શું પડી ની કેવું પડે એ કહેતા મને જીવન ના આવડે છે તારણ પટેલ નો મારે કોઈ બીજો પરિચય નહીં જ્યાં રવિવાર તારી વોઇસમાં હું હતો ને એમ કીધું આવતા રવિવાર આવજે ચોર પકડીને આવું તો બીજું તારું ટોપું કર્યું તારે જમીન નો કજિયો પડ્યો છે જમીન નો કજિયો પડ્યો છે કરોડો ના ભાવની જમીન છે પણ એમાં કોકની શૈયોમાં લોચા પડ્યા છે હું ચહેર આવીશું સાચું આવું વાળના રબારી ની માતા બોલું છું ઈશાનપુર મગુરે દેગમમાં ઓટો મારતી છું હું વાળના ચરકટા રબારી ની માતા છું બરોબર વાતી ઓટો મારું લીલા લેબડે જઈને ગોગાન રોમ રોમ કરીને ખમા નાખું વગાડ મારું નું તમારી મોહનતા તમારે કરવાની. પટેલે ફોન કરીને એવું પૂછ્યું શાહ રમેશ પાવડી કે મારો સામાન આવી ગયો, હવે માતાજી હું શું કરું? તારા ભાઈ જે કરવું હોય કર. 28 લાખ નો ભાઈ સામાન લાયો તો એવું ના કહો કે 5 લાખ રૂપિયા મને મેલ દે. પણ તારા ગરીબ ના એ 5 લાખ રૂપિયા લઈને મારે ચો જાવ શું કહું છું? રૂપિયા લીધા હોત તો આ જગ્યાએ ના આવ્યા. રૂપિયા લઈને ધૂણી હોત તો હોય ના હોય. તું તો મને પૂછ્યું કે જેટલા મેલું શું કરું? મેં એવું કીધું કે તારી ઈચ્છા હોય તું જમણવાર કરજે, તારી ઈચ્છા હોય તું હવન કરાવજે, તારી ઈચ્છા હોય એ મારા મઢે મેલ છે. કે ના ભુવાજી તમે કોઈ કરવું
મેં કીધું જીવનની અંદર મારી બદલીસી ફાટે હું કોઈ દાડો બોલું નહીં. અને જે બોલીને લે ને એમાં કોઈ ભલીવારા ના આવે છે. એટલે બોલીને લેતા મને આવડતું નહીં, પણ તારા મનથી તું જે મેલે જે કરે એમાં હું રાજી. 2 અગરબત્તી કરે તોય રાજી, એક નારિયેળ કરે તોય રાજી, 1 રૂપિયો મેલે તોય રાજી, લાખ મેલે તોય રાજી. હું તો તમારા ભાવની ભૂસી છું, હું રૂપિયાની ભૂસી નહીં. મેં તો ટોપું કર્યું છે, મારા ભગવાનને ગમ્યું હતું એટલે કર્યું છે પટેલ. જગતમાં કરતી આવી છું, ન કે હાથની ભેટી ના ધોતી હોત હું વાયરના રબારી નીચે બોલું છું. પણ જો વિજાપુરના ચરકટા લઈને આવજો તો હું તમારી મોનતા લઈ લઈ. કેમ કે તમને મારા મઢનો શેડો અને મારા મઢનો મારા વિજાપુરના ચરકટા એ બતાવેલો. વિજાપુરના ચરકટા લઈને આવશો તો હું મોનતા તમારી લઈ લીધું વાયરના રબારીની માતા બોલું. ચમ કે જેને ઓગળી પકડીને તમે બતાવ્યું હોય ને એને કોઈ દાડો ભૂલાય આવો હું વાયરના ચરકટાની છે માતા બોલું. પટેલ પારા પડી જાય. એક વાતમાં તો એ ભાઈ જાય છે બપોર લઈને આય પાર પાડી આલું બસ.
રાખે લો ધાનગઢના પ્રજાપતિ વાડના રબારીની ચેહરભાઈ માતા આવી છે તારું ઘર મેં ભાડ્યું નહીં તારા ઘરના પોણે પીધા નહીં જમદાડે તું આવ્યો તમદાડે તારા પ્રજાપતિના દીકરાના વશમાં હું હતો અને વખાનો કોઈ પાર નતો તમદાડે તારા ગુંભારના દીકરાને એવું બોલી કે તું અહીંથી ઘરે જતો રહે અને જો રેલવે ફાટક ઓટો ના મારું મારું ચેહરનું હે રેલવે ફાટક ઓટો માર્યું જગનની મસણી મેળડી ભેળી થાય હું કહું છું જગતની મસણી મેળડીને લ્યા ભેળી થાય પ્રજાપતિ અને અહીંયાથી હેડું એટલે આ બાજુ મને ગોગો કે અને એ બાજુ વાસુકી દાદા કે તારા અહીંયા વાસુકી દાદા ભેળી નામ તો મારું ચહેરનું વ્યાસ આવું થાને ઘટના પ્રજાપતિ બોલી ને અને બરોબર મારી પૂનમ નો દાડો આવશે તું એમ હસીને કહે કે ના મારા ફરક પડી ગયો પૂનમ માં આવી ને ફરક પડી ગયો કે ના પડી ગયો બે પૂનમ કીધી હતી બે પૂનમ માં ફરક પડી ગયો ને આજ કદાચ જેઠ મહિનાની પૂનમ નો દાડો છે રવિવાર નો દાડો છે અને બરોબર હું વાળના ચરકટાની માતા ધૂણવા આવી છું તારા ગુંભારના દીકરાને એવું વેળા લઈને બોલું છું કે મારા ચેહરના પ્રભુ મારા ગોગાના રોમ મારા મુંબઈ શિકોતરના ભગવાન એવું કહી રહ્યા છે ગઢ ચોટીલાની સોમુનને બે હાથ જોડી તારી બ્રહ્મણી બે હાથ જોડી રોમને કગરી વગરી જ્યોથી તમે તૂટ્યા છો જ્યોથી તમે ભાગ્યા છો જ્યોથી તારું વેરણું છે ભગવાનના ઘેરથી ચાયણી લઈને ભેળું કરી નારું તો મારું ચહેરનું વેર હજી તારા ઘેર નહીં આવવાનું મારે તારા ઘરનું હજી મારે પાણી નહીં પીવાનું કુંભારના ઘરનું બાપુ પણ તું કુંભારનો દીકરો એમ કે હા હા હું બોલી અન ચહેરા બનાવી દીધું હું બોલ્યો ચહેરા બનાવી દીધું અન આજ મારી દેવની ધજા આભલે જે ફરકતી હતી અને મને ફરક પડી ગયો અને મારો ધંધો ચાલુ થઈ ગયો આજ મારી તિજોરી 5,51,000 રૂપિયા પડ્યા છે તું કુંભારનો દીકરો એવું કે મારી તિજોરી 5,51,000 રૂપિયા પડ્યા છે હવે ભુવાજીની પધરામણી કરવી છે તન દાડો જો કદાચ જગત જોવે એવું બને ના હોય મારું ચૂકવું ભણાવે પાર પડી જા આહો મહિનાની પૂનમ આવશે તું હફતો વહીશ કે ના મારું બધું વેરાઈ ગયેલું ઢોળાઈ ગયેલું પાછું છે પણ તારા ઘેર આવવું છે એટલી ઘરે તને મજા કેવી ભગવાન તારી લાજ રાખશે પ્રજાપતિ જોતા
ચાટી તો આવી ગયા. પાર પડી જાય તો વાયુના રબારી નહીં માતા બોલ હોશિયારું જીવન નહીં જીવવા દે ચોખ્ખું કર્યું છે પાર પાડી દીપેશભાઈ પટેલ મુંબઈ. દીપેશભાઈ પટેલ મુંબઈ. મને ચેહરના મુંબઈ લઈ જાવી તારું આમંત્રણ ને ચેહરભાઈ ભોગે સ્વીકારી લીધું. આ મારો એક જ પાવડિયા દોઢ પડે મારો ભગવાન મારો ચેહરનો રોમતા દોઢ આ મારો 5 100 નો દોઢ 5 ને 6 એટલે 11 11 નો બરોબર વોકડે અત્યારે બોલતી હશું વાજાય છે 11 ના વોકડે બરોબર બોલતી હશું મારા દોઢ ના પરમણો તો બોલતી હશું રાતાથી કહું છું અગિયાર માં દાડા તારા ઘરે 11 માં દાડા તારા મુંબઈ તારી આશા હેરાનગતિ બંધ થઈ ગઈ બધી ધમકીઓ આવતા બંધ થઈ ગયા. એ તારા જે દાદા હોય ને એને કહેવાનું કે આ મોટો દાદો બેઠો એના દાદાનો દાદો કેવું અને એના બાપનો બાપ શું તે હું ગોગો છું. જગતમાં કોઈ દાદા થઈ ગયું હોય ને તો એને પોણી પાકા મને આવડે છે સ્વભાવ. તો તમે મારા થઈને રહો તો તમે મારા થઈને રહો તો હું દેવ તમારું 100% તમારું કામ કરવાની એમાં 19મી સાધુ પાસું નહીં. પણ તમારા પેટમાં જો ચોરી હોય તમે કોઈનું લઈ લીધેલું હોય અને ફેર તમે મારા જોડે ખાંચા ખાવા આવો તો તમારે મારે મેળા આવે નહીં. હા મોડું થાય કોઈ બી વાતમાં મોડું થાય પણ મોડું ના થાય એવો વિશ્વાસ કરવો સરકાર તો જગત માંથી પાર પાડ્યા વગર રહેતી નહીં. આવું મારા દેવ ના ભરપૂર કે હું વાયના રબારી નીચે ભગવાન લાગે મારે બેઠું હોય ચેડે બેઠું બહાર કોઈ ઊભું હોય ખૂણા ખોસલો કોઈને ટાઈમ હોય ના હોય મારા દેવે બે હાથ જોડીને જીવો છે આનું ભગવાન ટોપું કરશે એવું મારા ચેહરભાઈ ના દુકાન રમેશભાઈ વાઘજીભાઈ ને આ વધાવો આવે લ્યો વાઘજી તમે પ્રજાપતિ છો કુંભાર છો વાયના રબારી ની ચેહરભાઈ ભગવાન મુંબઈ શિકોતર જોગડી વિહત મેળડી હું જવું વેળા દઈ રહેવું ભયા બોલું છું કે વાઘજી જનદાડા મારા જોડે આયા તંદાડા શું હતું અને આજ શું છે જનદાડા સુરત ની બજારમાં આવી તારા ઘરે પાઠ કર્યો તંદાડા વાઘજી સાહર એક જ વાત માંથી અમિતભાઈ ચોઈ જતા રહેલા
એને એક જ વાત માંજી કે કોઈને મારે મારા દીકરાનો આશરો જોવે, ચતર જોવે છે. મારા છોકરા બદલે એક જ વસ્તુ જોવે છે, શું કે ઘર. સુરતમાં મારું પોતાનું ઘર થઈ જાય, સુરતની અંદર. એટલે ધંધાળે ચહેરે એવું બોલી કે જો વાઘજી તને માગતા આવડ્યું હોય છે તો મને ચહેરના હાલતા આવડે છે. તો એવું માજ્યું કે મારા દીકરા માટે બસ સત જોવે છે. એવું બોલી કે હું ચહેર તને આ જ મકાન, જે મકાનમાં હું પાઠ કર્યો એ જ મકાન તારું. તંદાળો વાઘજી એમ કીધું કે મારે કોઈ વ્યવસ્થા અત્યારે 1 રૂપિયાની વ્યવસ્થા નહીં. તંદાળો વાઘજી એમ કીધું બોનું આલ દે, મકાનનું બોનું આલ દે. આ મકાનમાં દસ્તાવેજ તારા નામનો ના કરું તો વાયડ પીરા નાથુના માડની શિભા જવાની અમીર વિહારી ચહેર નહીં કહેવાય. આવડે તો પાવડિયા મને હાલતા આવડે. સહાર પફલ્યા વાઘજી પ્રજાપતિ માજુ મેં ચહેરે આજુ આજ સુધી વાયણા વાળ્યા નહીં, લેબુ ફેરવ્યા નહીં, નારિયેળ ફેરવ્યા નહીં, પણ એના ઘરમાં જી એને કીધું કે રોટલા, એટલે કીધું રોટલા તો ખાવા બેહું, પણ કોક ભાઈ આ ઝોપે ઉભી છે કે કોણ? આમ કીધું એનું નામ એમ કે છે રમીલા. સાચું ખોટું? એટલે વાઘજી કીધું મારી નોની બહુ નથી રમીલા, મરી ગઈ છે.